રામ રામ દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને શ્રાવણ મહિનો હાલે છે એટલે હર હર મહાદેવ. આજનો આપણો નવો વ્લોગ ચાલુ કર્યો છે. આપણે અત્યારે ખેતરમાં આવ્યા છીએ. શ્રાવણ મહિનો છે અને આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો આપણે એમ થયું કે ક્યાંક ફરતા આવીએ. મહાદેવનું એવું મંદિર હોય કે મસ્ત નજારો ત્યાં જઈ આવી. હું અને આસ્થા જાવું ને. હા હા, તો હવે આપણે ક્યાંનું પર્યાણ કરીએ? ગોપનાથનું કરીએ છીએ. અમારી બાજુમાં ઝીણાવારી ગામમાં ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં નાનકડો ડુંગર છે અને ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. તો હાલો આપણે ત્યાં જઈએ. તો આસ્થા આપણે ગોપનાથ મહાદેવની મંદિરે જવાનું છે. તો મંદિર ક્યાં છે? ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં છે? હા, જો આસ્થાને ખબર હે કે ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં છે. જો દેખાય. હા, આ ગોપનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. તો હાલો આગળ ત્યાં ચાલ. તો આપણે નિલેશભાઈ આવી ગયા અહીં ને હવે એમ થયું કે દાટી બાટી કરાવી અને પછી જાય. દાટી કરાવતા જઈ ગોપનાથ એટલે ઉપાધિ નહીં. હર હર મહાદેવ. આ નિલેશભાઈ છે, આપણી દાટી કરવાના છે. દાટી બાટી કરીને પછી આપણે હેલો ગાઈસ, આપણે ગોપનાથ મહાદેવ મંદિરની નજીક આવી ગયા છીએ. જે ડુંગર દેખાય છે ગોપનાથ મહાદેવ મંદિરનો છે, પણ એમાં એવું છે અત્યારે વરસાદી હવામાનના હિસાબે ગોપનાથ દેખાતો નથી. જો તમે એમાં વાદળા આડા આવી ગયા છે. તો ચાલો હવે આપણે ત્યાં પહોંચવા જ આવ્યા છીએ અને આ ઝીણાવારી ગામ છે. ઝીણાવારી ગામની અંદર ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો હવે આપણે અડધો કિલોમીટર જેવા જ દૂર છીએ. હવે પહોંચવા આવ્યા, પણ વરસાદનો માહોલ થોડોક સારો છે અને આપણી પાસે ટુ વ્હીલ છે એટલે રસ્તામાં ઊભી ગયા છે. હવે જો ગોપનાથ ખુલ્લો થતો જાય છે ને આપણે બસ પહોંચવા જ આવ્યા છીએ. આ બધા યાત્રાળીઓ જાય છે, એને એમ થાય કે આપણે વહેલા પહોંચી જઈએ. બોલો હર હર મહાદેવ હર. તો ગોપનાથ આપણે પહોંચી ગયા છીએ. હવે થોડુંક ખુલ્લું થયું અને ગોપનાથ મહાદેવના દર્શન આપણે થયા અને તમે પણ લોકો કરી લ્યો. તો હાલો હવે આપણે જઈએ જ છીએ. આ રસ્તામાં છીએ આપણે ટુ વ્હીલ લઈ અને જઈએ છીએ અને પાછળના ભાઈ એ વિડીયો ઉતારે છે અને થોડુંક હવામાન પણ ચોખ્ખું થઈ ગયું. જો ગોપનાથ એવો ને એવો દેખાય છે. આ તો જેસીબી સામું ભટકું. આ મને એમ લાગે કે ખાડા બુરવા જાતું લાગે. આ ગોલાવાળા ભાઈ પણ અહીંયા બાજુમાં જ છે. આ બધા જો ગોલા ખાય છે. આગળ ટુ વ્હીલું પડી છે, સામે મસ્ત નજારો દેખાય છે. હવે ધીમે ધીમે આપણે પણ ગાડીએ આગળ જવા દઈએ અને હવે બસ જાજી મંજિલ દૂર નથી, બસ પહોંચવા જ આવ્યા છે. જ્યાં આ બધું વરસાદના હિસાબે બધું લીલોતરી ભારી દેખાય છે. આ તો બોલેરો છે અમારા ગામવાળાનો જ, મહેશભાઈનો જ હતો. આ તો ટ્રેક્ટર પણ લઈને આવ્યા છે. ભાઈ બધા લોકો જો ટ્રેક્ટર લઈને આવે, ટુ વ્હીલ લઈને આવે, રિક્ષા લઈને આવે, બધા દર્શન કરવા આવે છે. તો આ ડુંગરમાં સફેદ પાણો બહુ જ હતો અને પેલા અહીંયા ચક્રી હાલતી. જો આ બધી કડ દેખાય એ ચક્રીની છે. અહીંયા ગજિયા અને અમુકની ભાષામાં કહેતા બેલા, એ બેલા અહીંથી કાઢતા. અને ગોપનાથ તો દેખાતો નથી હવે અત્યારે. આપણે મહાદેવનું મંદિર વાદળા આડા આવી ગયા હે. તો ગોપનાથ આપણે અડધા રસ્તે પહોંચી ગયા છીએ અને આ નીચેનો નજારો છે. સ્વિમિંગ પુલ દેખાય છે, એમાં નાહવાની બહુ જોરદાર મજા આવે એમ છે અને આપણું પણ થોડુંક મન થઈ જાય છે કે થોડુંક નાહતા જઈએ. પણ હવે પાછા રિટર્નમાં નીકળીએ ત્યારે નાહીએ. અને આ અધવચ્ચારે પહોંચ્યા છે અને હવે વરસાદનો માહોલ થોડોક ધીમો પડ્યો છે અને આપણે ગોપનાથ પહોંચવા આવ્યા છે. હજી તો એમ તો અડધો પલ્લો નથી થયો, થોડાક દૂર છે હજી એમ તો. તો આપણે ગોપનાથ જવામાં બે રસ્તા, એક ચીડીથી એક રસ્તો છે. આપણે આ રસ્તે જવાનો થોડોક પ્લાન છે. આપણે બધા હાલે એમ તો ના જ હાલીએ અને આ રસ્તો છે, રસ્તો બતાવો આપણે. આ બસ બરોબર. અને આપણે અહીંથી હાલીને જઈએ છીએ. તો જોવો તમે, દેખાડું થોડુંક. તો બહુ મજા આવે છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ.
સારું હાલો સ્ટોપ કરી દો. તો ડુંગરમાં અનેક પ્રકારના ફૂલ અને વનસ્પતિ હોય છે અને આ ફૂલ તો છે ને હોય જો ફૂલનો નજારો બહુ મસ્ત છે. ફૂલ જોઈ અને આપણે પણ થોડુંક શૂટિંગ ઉતારવાનું મન થઈ ગયું. અહીંયા શૂટિંગ થોડુંક ઉતારતા જઈએ. મસ્ત જો આ ખીજડો છે. હવે આપણે જો અધવચારે પહોંચ્યા અહીં અહીંયા જે ઓલો કીએ કાન કાકરી ત્યાં છે. અને જો આ બધા લોકો પણ ચડે છે અને આપણી જેમ વ્લોગ બનાવતા લાગે. હવે વ્લોગ બનાવતા હોય કે યુટ્યુબમાં હોય કે ઇન્સ્ટામાં હોય કે ફેસબુકમાં હોય કે વોટ્સઅપમાં હોય અત્યારે હવની રીતે હવ બનાવતા જ હોય છે. જો આ લોકો બધા બનાવે છે વ્લોગ આપણી જેમ. અને પેલા તો આપણે આવું કઈ વ્લોગ ઉતારતા નહીં અને આપણે જાતા તો આપણે એમ કહેતા આ બધા પાગલ લોકો શું કરે છે. પણ હવે ખબર પડી કે આ બધા વ્લોગ બનાવે છે, વિડીયો બનાવે છે. રામ રામ ભાઈ, આ તો જાણીતા નીકળ્યા. કેમ છે? ઓહો સારું સારું મજામાં ને? ચાલુ કર્યું તમે? હા ચાલુ કર્યું. હવે થોડોક સપોર્ટ કરજો તો થોડાક આગળ વધીએ. રેડી? તો આપણે રસ્તામાં જતા હતા અને આ ભાઈએ જો ટ્રેક્ટર લઈને સેટ ઉપર ચડાવ્યું. ઓ ભાઈ, આપણે એક વખત ટ્રેક્ટર ઉપર ચડાવ્યું હતું તે પછી આપણે ચડાવ્યું નથી ક્યારે. અને રસ્તામાં હાલીને આવતા હતા અને બિપિનભાઈ ફોર વ્હીલર લઈને આવ્યા. પછી કે હાલો ને તમે ચડી જાવ ને આમાં. પછી આપણે તો બસ એટલું જ જોતું હતું. આપણે એમાં ચડી ગયા ફોર વ્હીલમાં. બહુ મસ્ત મજા આવ્યો. આ તો હાલવા કરતા આ તો સારું. ઓ આ તો ડુંગર કોતરીને ભાઈ રસ્તો બનાવ્યો અને તળ પણ બહુ જોરદાર છે. એવો મોટો બધો. આમાં જો ફોર વ્હીલ લઈને આપણું તો જીગર ના હાલે. બિપિનભાઈ કે આપણે તો જવા જ દેવી છે. આ બનછું છે. આ જો ડુંગરનો મસ્ત નજારો હોય ને તો આ છે. મસ્તમાં મસ્ત નજારો હોય તો આ છે. જે ડુંગર કોતરી અને રસ્તો કર્યો ને એ જો અહીંયા બહુ ખુલ્લી હવામાં બહુ પવન આવે છે જોરદાર. અને રખડવાની પણ બહુ જોરદાર મજા આવે એવું છે. આના માટે જ આપણે આવ્યા અહીં. પણ હવે રસ્તામાં બિપિનભાઈ ભટકી ગયા એટલે આપણે ફોર વ્હીલમાં ચડાવી લીધા. હવે જો અને ગોલાઈ પણ એકદમ છે. વાહ ખુલ્લો નજારો. હવે બસ છેલ્લી ટોચ છે અને છેલ્લો તળ છે. આપણે બસ પહોંચી જ ગયા. અને કચકાણ ઓહો અર 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 ઓલા નથી હમણાં ઇન્સ્ટાગ્રામમાં રીલ બહુ હાલે. અર 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 ગારો તો જો. બસ આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આ બધો નીચેનો નજારો દેખાય છે. અહીંયા તો ફોર વ્હીલરની લાઈન લાગ ગઈ ભાઈ. હવે જો આ ફોર વ્હીલ ઉપર આવતા બહુ મસ્ત મજા આવી જાય. કોઈને હાલવું ના પડે, કોઈને પગ ના દુખે, કઈ ઉપાધિ નહીં. અમુક નકર એમ રાયડું નાખતા પગ દુખે ભાઈ. હવે મારે ગોપનાથ નથી આવવું. તો આ ગોપનાથ કોઈને એવું પગ દુખતા હોય તો ફોર વ્હીલ લઈને આવી જવાનો. અરે આ તો બિપિનભાઈ, ઓલા મહેશભાઈ ને ભાવેશભાઈ ને બધા આવી ગયા હો. હા એ ઉપર ચડાવી દીધી ફોર વ્હીલ ભાઈ. આપણે ઉપર પહોંચી ગયા છે મહાદેવના મંદિરે અને આ ઉપરથી મસ્તનો નજારો જોવા મળે છે. ઓ અહીંયા તો બધે સ્વિમિંગ પુલ જ દેખાય છે. જ્યાં જોઈએ ત્યાં સ્વિમિંગ પુલ. ઓ સારું હાલો તો હવે આપણે જવું છે ને આવા જાવું ને ભાવેશભાઈ? હા જાહી. આ મહાદેવનું મંદિર છે. આજે પીલું ને સાક્ષી ને ફુગા લઈ અને હવે રમે. અને આ બિપિનભાઈ છે. બિપિનભાઈ તો મોબાઈલમાંથી નેવરીના જ ના હોય ક્યારેય. તો વાદરા ઉપર સેટ આવી ગયા છે. જો આવો નજારો પૈસા દેતા પણ જોવા ના મળે. જુઓ કેવા વાદરા જાય છે ડુંગર ઉપરથી. મસ્તનો નજારો એવો છે જોવા લાયક. અને આગળ જ વરસાદ આવી ગયો ને ગયો છે. જો નદી દેખાય, પાણી આવેલું જાય. તો અમે બધે શું કહીએ પ્રસાદ બરસાદ લઈ લીધો અને નિરાતે નવરા બેઠા હતા. અને ચા વગર તો આપણે હાલે નહીં. પછી ચા માર્યો, ઠપકાર્યો. અને ઠંડુ હવામાન છે એટલે ચાની પણ બહુ અલગથી મજા છે. ચા વગર તો આપણે જો કે ઓલરેડી હાલે જ નહીં.